નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. મિત્રો, આજે આપણી સાથે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બે એવા મહાનુભાવો આવ્યા છે કે જેઓ 15 વર્ષથી અને એક 7 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે, ગાઈ રહ્યા છે, લોકોને મનોરંજન આપી રહ્યા છે અને અઢળક ગીતોનો ખજાનો આપે છે ગાઈને અને હંમેશા મનોરંજન આપવામાં પાછળ નથી પડતા તેવા ધ્રુવમ ત્રિવેદી અને પિયા પંચાલનું હાર્દિક સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સૌથી પહેલાં હું તમને પૂછવા માંગીશ ધ્રુવમ કે શરૂઆત કેવી રીતે કરી? શરૂઆતની મારી જર્ની ખૂબ સ્ટ્રગલવાળી હતી. જ્યારે નવું ફિલ્ડમાં આવ્યા ત્યારે થોડો પ્રોબ્લેમ થતો કે સ્ટેજ ના મળે, ઘણી બધી જગ્યાએ જવું હોય તો પહોંચી ના શકીએ, કોઈ સપોર્ટ ના હોય. પછી ધીમે ધીમે તૈયારી કરતાં સપોર્ટ મળતા ગયા, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી બધાનો સપોર્ટ થયો અને ધીમે ધીમે પછી પ્રોગ્રામો કન્ટિન્યુ થયા. અને ફેમિલી સપોર્ટ કરતું ક્યારથી થયું? ફેમિલી સપોર્ટમાં એવું છે કે મારા પપ્પા ભજન ગાય છે, એટલે એમનું જોઈને હું શીખ્યો અને હું 7 કે 8 વર્ષનો હતો ત્યારથી એમની જોડે જવાનું ચાલુ કર્યું અને પછી ઘણું બધું શીખ્યા. એમ ગરબાના અને ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામમાં કન્ટિન્યુ થયા. અને પિયા, તમે કેવી રીતે શરૂઆત કરી? એકચ્યુઅલી મારો જે ભાઈ હતો એ એક્સપાયર થઈ ગયો છે. એને એકચ્યુઅલી સિંગર બનવું હતું, બટ એનું સપનું મેં કીધું હું પૂરું કરું. એટલે પછી મેં 7 વર્ષ થયા મને સિંગિંગ ચાલુ કર્યું છે અને બહુ સ્ટ્રગલ પીરિયડ રહ્યો છે. આખી રાત બેસી રહીએ તો બી પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં એક સોંગ ગાવા મળે, પછી ધીરે ધીરે કોન્ટેક્ટ સાથે અત્યારે સારું એવું નામ છે. અને ફેમિલી કેવી રીતે કરે? ફેમિલીમાં પહેલાં તો એકચ્યુઅલી મારી મમ્મીનો જ સપોર્ટ હતો કે જે કંઈ પણ છું મારા મમ્મીના લીધે છું એન્ડ મારા ભાઈ અને મારા ફેમિલીના લીધે છું. પણ ત્યારે પપ્પા પણ ના પાડતા હતા, પણ અત્યારે નામ છે સારું એટલે અત્યારે પપ્પા પણ સારી રીતે સપોર્ટ. પછી પપ્પા ક્યારે માન્યા કે હા હવે વાંધો નહીં? 1-2 વર્ષ સમથિંગ પછી અત્યારે એમ કહે છે કે ના સારું એવું. હવે પપ્પાને તમારા નામથી ઓળખતા હશે અત્યારે સામેથી કહે છે કે લાવ પ્રોગ્રામ છે તો પોસ્ટર મોકલ. એટલે કન્વિન્સ થઈ ગયા. ઓકે. બીજું મારે એ પૂછવું હતું કે આપણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ખાસ તો ગુજરાતી કલાકારોની વાત કરીએ તો ઘણા સ્ટ્રગલર્સ આવતા હોય છે. જેમ તમે કહું કે તમે સ્ટ્રગલ કર્યું હતું, તો આજના તકમાં પણ ઘણા સ્ટ્રગલર્સ આવતા હોય છે જેમને ઘણી તકલીફો પડતી હોય છે. તો એ લોકોને જગ્યા મળે છે? ટેલેન્ટ હોય તો મળી જાય, બટ એમ કેટલું એમને સ્ટ્રગલ કેટલું રહે છે? નવા કલાકારો માટે અત્યારે કેવું છે કે એમની પ્રોપર તૈયારી હોય તો એમને સ્ટ્રગલમાં એટલો બધો વાંધો નથી આવતો, પણ જે શીખી અને એવું આવે છે એમને વાંધો નથી. પણ જે ના શીખેલા હોય અને એમને સ્ટેજ જોઈતું તો એમના માટે બહુ સ્ટ્રગલ પડતું હોય છે. પછી કોઈ મોટા સિંગર હોય એમની જોડે સાથે કામ કરવું હોય તો તમારે પ્રોપર તૈયારી જોઈએ. તૈયારી વગર તમને કોઈ સ્ટેજ જલ્દી નથી મળતું. તમારો ટેલેન્ટ હોય તો ટેલેન્ટના સહારે તમને ઝડપથી તમારું જગ્યા તમે કરી શકો છો. તમારું શું કહેવું છે પિયા? એકચ્યુઅલી મારું તો એવું કેવું થાય છે કે જે અત્યારની જનરેશનના જે સિંગર છે, બટ એમને જે અમે સ્ટ્રગલ કર્યું છે એના કરતાં અત્યારે સારું છે કે જે અમારા જેવા કોઈ સમજુ માણસ હોય તો એમને 2-4 સોંગ ગાવા દે ને જ્યારે અમે જતા હતા ત્યારે અમને એક પણ સોંગ આખી રાત બેસી રહે તો ના પણ ગાવા પડે. એટલે એટલી તકલીફો પણ પડે. એવું પણ થતું? તો ત્યારે આમ કેટલું ફ્રસ્ટ્રેશન થતું હશે? એકદમ મૂડ ઓફ થઈ જાય, આમ રડું બી આવી જાય. તો એ જ્યારે સ્ટ્રગલ પીરિયડ હતો તમારો, તમે જેમ કહો આખી રાત રાહ જોઈ હોય ને એક ગીત પણ ગાવા ના મળે, તો કેવી રીતે હેન્ડલ કરતા ને એ સિચ્યુએશનમાંથી કેવી રીતે બહાર આવતા ત્યારે? એટલે હું આમ થાકી જાઉં, બટ મારી મમ્મી એવું કે ક્યારેય પણ હારવાનું નહીં. એમ સ્ટ્રગલ આવતું રહે બટ ક્યારેય હારવાનું નહીં. તો તમારી લાઈફમાં વધારે મોટિવેશન તમારા મમ્મી અને તમને ધ્રુવમ? હું મારા પપ્પાનું જોઈને શીખ્યો છું, એટલે મને સ્ટ્રગલ લાઈફ એટલી બધી કરવું નથી પડ્યું. મારે સ્ટ્રગલ બહુ નથી આવ્યું. પહેલાં 1-2 વર્ષ લાગ્યું સ્ટ્રગલ જેવું, પણ પછી બધું ઇઝી મળી ગયું. પપ્પાનો વારસો અને પપ્પાના કોન્ટેક્ટ ને સંબંધો બધું ઘણું બધું કામ લાગ્યું અને અત્યારે ખૂબ સારું કામ ચાલે છે. બીજું મારે એ પૂછવું હતું કે હવે ગુજરાતી ગીતો ખાસ તો એ ક્યાંક એવું લાગે કે હવે ઓછા લોકો આમ હવે ઘણા ગીતો એવા છે કે જે ઉપડે છે તો ઉપડી જાય છે, પણ હિન્દી ગીતો, ઇંગ્લિશ ગીતો તરફ વધારે યુથ વળી રહ્યું છે. તો એવું કેમ થઈ રહ્યું છે? એકચ્યુઅલી એવું તો નથી, બટ અત્યારે પહેલા કરતા ગુજરાતી સોંગનો ઘણો વધારે ક્રેઝ થઈ ગયો છે. બધી પબ્લિક જોવે છે, ગુજરાતી પણ એટલું જ જોવે છે. અત્યારે લોકોનું માનવું એવું હતું કે પહેલા ગુજરાતી સોંગમાં લોકોને મજા નથી આવતી, પણ અત્યારે આપણા કીર્તિદાનભાઈ છે કે આદિત્યભાઈ છે અને એ લોકોનું એટલું બધું મહેનતવાળું કામ, અને એ પછી અત્યારે બધાને બોલિવૂડ કરતાં અત્યારે આપણા ગુજરાતીઓ સ્પેશિયલ આપણા ગુજરાતી સોંગ સાંભળતા હોય છે. વાત સાચી.
ધ્રુવ, મારે તમને સવાલ કરવો હતો. તમે લોક ડાયરા પણ કરો છો, લોક સાહિત્ય જાણો છો, તમે તમારા ફાધર પાસેથી વારસો મળ્યો છે. ઘણીવાર એવું થાય છે કે વિવાદો થતા હોય છે, તો તમે વિવાદોથી બચવા માટે કેવી રીતે તમારી તૈયારી કરતા હો છો? કે ક્યાંક કેમ કે અત્યારે કેવું છે કે થોડીક પણ આમ જીભ લપસે ને તો સીધો વિવાદ, સીધી લાગણી દુભાઈ જાય. તો તમે કેવી તૈયારી રાખો છો? અમે એના માટે એવી તૈયારી રાખીએ કે બને ત્યાં સુધી કોઈ સમાજ કે કોઈ પર્સન માટે અમે જલ્દી બોલીએ નહીં. સારું બોલીએ અને સરસ બોલીએ. જ્યાં સુધી બને ત્યાં સુધી અમે કોઈનો વિરોધ નથી કરતા. અને અમારું કામ જ છે કે લોકોને મનોરંજન કરાવવાનું. એટલે અમે ક્યાંય પણ કોઈની લાગણી દુભાય એવું કામ જલ્દી બને એવું નથી કરતા. તમે ક્યારે ઝઘડો કર્યો છે? મતલબ ભલે ઓન સ્ટેજ નહીં પણ એમ પછી ઝઘડો થાય ક્યારે? કોઈ એક દિવસ એવું થાય કે અમારો પ્રોગ્રામ હોય અને અમારે કેવું ચાહકો ઘણા બધા હોય અને ચાહકોમાં અમુકની ફરમાઈશ અમે ના પૂરી કરીએ એટલે એક વાર કે બે વાર કે પછી 3 વાર થાય ને એટલે અમને પછી બોલે કે અમારી ફરમાઈશ પૂરી કરો. ત્યારે અમારી થોડીક લાગણી દુભાતી હોય. આ ફરમાઈશના કારણે ઘણીવાર વિવાદ થઈ જતા હોય છે નહીં? આ ફરમાઈશ પૂરી કરવામાં ધ્યાન રાખવું પડતું હશે. કેવી કેવી ફરમાઈશ આવે? કે નોર્મલ જ હોય એમ તો વાંધો ન આવે? નોર્મલમાં એવું છે કે હું બને ત્યાં સુધી બેવફાના સોંગ નથી પ્રિફર કરતો. અને ઘણા પ્રોગ્રામમાં એવું થાય કે સ્પેશિયલ લોકો કે લગ્નના ગરબા હોય અને બેવફાના ગીતોની ફરમાઈશ આવે એટલે ત્યાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. પછી ગાવ કે નહીં? ટ્રાય કરીએ ત્યાં સુધી નથી ગાતો, પણ પછી મારી જોડે કોઈ કો સિંગર હોય એમને હું કહું કે આ ફરમાઈશ તમે પૂરી કરવાનો ટ્રાય કરો. બિલકુલ. પ્રિયા, મારે તમને સવાલ કરવો હતો. એક લેડી તરીકે તમે 7 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો. ઘણી વાતો મળતી હોય છે કે એક છોકરીએ જો કામ કરવું હોય આ ઇન્ડસ્ટ્રીમાં તો એના માટે બહુ અઘરું છે, બહુ જ. તો તમારું શું માનવું છે? તમે 7 વર્ષથી કામ કરી રહ્યા છો, લેડીઝ માટે તો બહુ જ ક્રિટિકલ છે. પણ મને મેઇન કે હું ક્યાંય મારી મમ્મી વગર ક્યાંય પ્રોગ્રામ, એક નાનો પણ પ્રોગ્રામ હોય કે ઘરની બાજુમાં પણ હોય તો હું મારી મમ્મીને સાથે જ લઈને જઉં છું. પછી ગમે તે વોટ એવર, ગમે તેવા બજેટનો પ્રોગ્રામ હોય કે કંઈ પણ, મારી મમ્મી મારે સાથે જ. એટલે મારી મમ્મી છે એટલે મને કોઈ તકલીફ નથી પડતી. અને લેડીઝ માટે તો બહુ જ ક્રિટિકલ છે. કેવી રીતે? લાઈક એકલા જઈએ આપણે તો બધું હેન્ડલ કરવું એ આપણાથી ના હેન્ડલ થઈ શકે. ગમે લાઈક બધી રીતની પબ્લિક હોય પ્રોગ્રામમાં. તો તમે કેવી રીતે પછી સામનો કરો ત્યારે? મીન્સ કે મમ્મી સાથે હોય એટલે મને કોઈ ઓકે, સમજી ગઈ. બીજું મારે હમણાં નવરાત્રિને લઈ ડિસ્કશન કરવું હતું તમારા બંનેના સાથે. તમે નવરાત્રિમાં ગાયું હતું? ક્યાં ગાયું હતું? કેવું રહી નવરાત્રિ? ખાસ તો મારી આ વર્ષની નવરાત્રિ બહુ જ સક્સેસફુલ રહી અને મારી અત્યારની નવરાત્રિના લીધે આવતા વર્ષની નવરાત્રિ અત્યારથી બુક થઈ ગઈ. ઓકે, ગ્રેટ. તો નવરાત્રિમાં આ વખતે બહુ વિવાદ થયા. એ પછી કપડાને લઈને હોય કે ગીતને લઈને હોય કે પછી વરસાદના લીધે વરસાદ તો વિવાદ બિચારો પણ વિવાદ બહુ થયા અને ખાસ તો ગરબાને લઈને જ મોસ્ટલી તો કે આ ગીતો ગાય છે માતાજીના ગરબામાં, બીજા ફિલ્મી ગીતો ગાય છે. એક કલાકાર તરીકે તમારું શું અભિપ્રાય છે આ બાબતે? મારું માનવું એ જ, હમણાં મેં તમને વાત કરી એમ, જેમ કે હું બેવફાના સોંગ જલ્દી નથી ગાતો. એનું મેઇન કારણ જ આ કે આપણે નવરાત્રિમાં માતાજીને આપણે ભક્તિ કરીએ. માને ગરબા સૌથી પ્રિય છે અને ગરબા ગઈને જો માને રીઝવીએ તો માં પણ આપણી ઉપર એમના 10 હાથ રાખે. એટલે મારું માનવું એ જ છે કે નવરાત્રિ અને સ્પેશિયલ કોઈ પણ પ્રોગ્રામ હોય તમે બહાર ગમે તે કહી શકો છો, પણ નવરાત્રિમાં બને ત્યાં સુધી અમે માતાજીના ગરબા વધારે પ્રિફર કરતા હોઈએ. બિલકુલ. તમે પિયા? બસ એ જ કહેવું છે કે માતાજીના જ ગરબા વધારે ગાવા જોઈએ. અને મારે પણ નવરાત્રિ આ વખતે બહુ સારું એવી રહી. એન્ડ આવતા વર્ષ માટે 12ની વાત ચાલે છે. માતાજીના આશીર્વાદ. ઓકે, ગ્રેટ. તો હવે આગળ કયા પ્રકારના ગીતો તમે ગાવાનું પસંદ કરશો? ફ્યુચરમાં કયા પ્રકારના ગીતો બનાવવા છે તમારે? મારે બનાવવા છે અત્યારે સ્પેશિયલી મારે જોનર વાઇઝ જવું છે અર્બન ટાઈપ, અને જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલે મારો વિચાર એવું હોય કે સ્પેશિયલ કચ્છનું તો કચ્છનું ફોક સોંગ કયું હોય, પછી આપણા સૌરાષ્ટ્રનું તો સૌરાષ્ટ્રનું કયું ફોક સોંગ ચાલે. મારો ઝોન એ ટાઈપનો છે. તો કયા કયા વિષય પર કામ કરવાનું પસંદ કરશો ફ્યુચરમાં? ફ્યુચરમાં બને ત્યાં સુધી ભગવાનના, કૃષ્ણ ભગવાનના સોંગ ઉપર વધારે મારું રહેશે. બેવફા નહીં? કેમ એવું? મતલબ આમ પર્ટિક્યુલર કોઈ રીઝન છે કે આમ વિશ્વાસ જ ઉઠી ગયો છે પ્રેમ પરથી? સારું ગાવું અને સરસ ગાવું એ પણ એક મજા છે. કોઈના માટે ગાવું એના કરતાં આપણા માટે ગઈએ, ભગવાન માટે ગઈએ, એમાં સૌથી વધારે મજા આવતી હોય.
વાહ, પણ આમ પ્રેમ ગીતો ગાવાનું પ્રેમના ગીતો ગવાય, Okay. પ્રેમના ગીતો, બેવફાના હા, નહીં બેવફાના નહીં. તો તમે લકી લાગો છો કે બેવફા મળી નહીં હોય. તમે શું કહેશો પ્રિયા, ફ્યુચરમાં તમે કયા વિષયો પસંદ કરશો ગાવા લાઈક માટે? પહેલા તો માતાજી જ મારા જે લાઈક કુળદેવી છે ચામુંડ, માતાજીના ગીતો વધારે, અને દ્વારકાધીશ અને લવ સોંગ ને બેવફા બી પબ્લિકને જે જોઈએ આપણે હા, ડિમાન્ડ અત્યારે વધારે છે. પબ્લિકની ડિમાન્ડ હોય તો આપણે ગાવું પડે છે. અને ફ્યુચર અને પબ્લિકને અત્યારે એવા ગીતો વધારે ગમે છે. વાત સાચી. આમ સાંભળીએ ને તો આજુબાજુમાં ક્યાંક એ જગ્યાએ જાય ને તો વધારે સંભળાય. બિલકુલ. હું પૂછતી હતી કે ફ્યુચરમાં તમારા ગોલ્સ શું છે હવે? કયા કયા સપનાઓ છે જે પૂરા કરવા છે તમારે? મારો ફ્યુચરનો ગોલ એવો છે કે જેમ બોલિવૂડ અત્યારે આખા વિશ્વમાં વાગે છે આપણું જે હિન્દી સોંગ, એવું ગુજરાતી આપણું આખા વિશ્વમાં વાગે અને બધા સાંભળે, એ મારો ગોલ છે. વાહ. અને પર્સનલ લાઈફમાં કયા ગોલ્સ અચીવ કરવા છે? પર્સનલ લાઈફમાં એવા ગોલ કરવા છે કે નાનો છોકરાથી લઈ મોટી ઉંમરના દરેક લોકો મને ઓળખી શકે, જે મારા સંગીતથી મને ઓળખી શકે. બિલકુલ. તમે પિયા? એકચ્યુઅલી મારે સિંગિંગમાં સારું એવું નામ બનાવવું છે, બહુ મહેનત કરી છે અને સારા એવા લેવલ ઉપર પહોંચવું છે, અને પોઝિટિવ વાઇબ્સ જ રાખવાની, ક્યારે નેગેટિવ વાઇબ્સ ના હોવી જોઈએ, અને ફેમિલીમાં બધાને હું સારી રીતે રાખી શકું, અને કોઈ પણ ઘરડા હોય કે કોઈ પણ નાના મોટા બધાની જોડે આપણે સારી રીતે રહી શકીએ, અને એ લોકોના આશીર્વાદથી જ છીએ આપણે જે પણ છીએ. અને હું પહેલા તો એટલું જ કહીશ કે હું જે કંઈ પણ છું મારા ભાઈના લીધે જ છું. અત્યારે એ હાલ નથી, પણ એના આશીર્વાદ મારા પર છે. એમને એક શક્તિ મળે એમને યાદ કરીને પણ. રાઈટ. મને એ પૂછવું હતું તમને, આ તમે મેનેજ કેવી રીતે કરો છો ટાઈમ? આપણે એક એઝ અ ગર્લ હું સમજી શકું છું કે હેરથી લઈને નેલ્સ સુધી બધું મેનેજ કરવાનું હોય, તો તમે જ્યારે પ્રોગ્રામમાં જાઓ તો તમને કોણ હેલ્પ કરે? તમારી ટીમ છે? કેવી રીતે તમે પ્રિપેર કરો? લાઈક જાતે જ રેડી થઉં છું ઓકે. અને ઘરનું કામ વન પણ મેન કરું છું. આર્મી. ઓકે, ઘરનું કામ હા, પણ. ઘરનું કામ પણ કરું છું. વાહ. તો આખું ટાઈમ મેનેજમેન્ટ તમે એકલા હાથે કર્યું? રાતના શો, દિવસનું ઘર કામ, જે પણ હોય? ઘરનું કામ છે, રસોઈ છે, ફેમિલીને સાચવવું, બધું જ. અને જો હોબીની વાત કરીએ તો સિંગિંગ સિવાય બીજી કઈ વસ્તુ છે જે તમને ગમે? મને વધારે તો પહેલા તો સિંગિંગ જ ગમે છે, એન્ડ બીજું તો ટ્રાવેલિંગ, સમથિંગ મ્યુઝિક, ટ્રાવેલિંગ એન્ડ મૂવીઝ ના તે whatever. ઓકે. હવે મારો સવાલ તમને એ તો પ્રિયા કે જો તમે સિંગિંગ ન કર્યું હોત, જો તમે સિંગર ના હોત તો શું હોત? એકચ્યુઅલી મેં સોફ્ટવેર એન્જિનિયરિંગ કરેલું છે અને હું એમાં જોબ પણ કરતી હતી, તો મેં આઈટી ફિલ્ડમાં જોબ બી કરેલી છે, તો હું એઝ એમાં આગળ. કોર્પોરેટ. ઓકે. અને તમે ધ્રુવમ? જો સિંગર ના હોત તો ધ્રુવમ ત્રિવેદી શું હોત? એમાં એવું હતું કે આ મારું એક શોખ હતો અને સિંગિંગમાં મને સક્સેસ એટલી બધી હમણાં મળી છેલ્લા 4-5 વર્ષમાં. મેં એકચ્યુઅલમાં લાસ્ટમાં MBA કર્યું છે માર્કેટિંગમાં, ઓકે. અને એ પણ ફર્સ્ટ ક્લાસ કર્યું છે. વાહ. એટલે જોબ, એક બાજુ મેં જોબ જોઈને એક બાજુ મારું આ પેશન હતું, પણ પેશનમાં મને ખૂબ મજા આવી, એટલે પછી આ પેશનને હવે પ્રોફેશનલ બનાવી. બિલકુલ. એમાં અને એમાં બહુ સક્સેસફુલ પણ થઈ રહ્યા છે, એટલે સારું થયું કોર્પોરેટમાં તમે ન ગયા. એ પૂછવું હતું કે કોઈ એક એવી સલાહ, તમે આટલા વર્ષથી કામ કરો છો, કોઈ માણસની એક એવી સલાહ તમને યાદ આવી ગઈ કે એ આમ મગજમાં ઉતરી ગયો કે યાર આ વાત હંમેશા જીવનનો સિદ્ધાંત બનાવીને યાદ રાખીશું, એવી કોઈ વાત કે કોઈ સલાહ? એવી કોઈ વાત એટલે હું તમને એક સંગીતની લાઈનમાં કહેવા જઈએ તો તમે જ્યાં પણ પ્રોગ્રામ કરવા જાઓ, અત્યારના જે નવા જેટલા પણ સ્ટુડન્ટ કહેવાય, છોકરાઓ છોકરીઓ જે તૈયાર થાય છે એમના માટે, કે તમે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ કરવા જાઓ તો પહેલાં એનું પ્રોપર નોલેજ લેવું, કે લગ્નના ગરબા હોય તો લગ્નના ગરબામાં શું ગાઈ શકાય, શું ના ગાઈ શકાય, લગ્ન ગીતમાં શું ગવાય, શું ના ગાઈ શકાય, ભજનમાં શું ગાઈ શકો, પછી ઓર્કેસ્ટ્રા, તો ઓર્કેસ્ટ્રામાં કેવા ગીતો લોકોને ગમશે, એની પૂરી તૈયારી હોય પછી તમે આગળ સ્ટેજ પર પગલું ભરો, એવું મારું કહેવું છે. લાઈક એ કહેવા માંગુ છું કે મને છે ને કોઈ પણ ક્યારે કોઈ પણ કંઈ કહી દે સ્ટેજ ઉપર તો મને ગુસ્સો જલ્દી આવી જાય છે. હા, સવાલમાં વાત મારી ધ્રુવમભાઈ સાથે થઈ હતી કે તો તમે સ્ટેજ પર એવી રીતે હોય ત્યારે કોઈ ઉશ્કેરી હા, જાય એટલે તમને, actually મારા તો શું કરો તમે? ફેમિલીમાંથી મને એવું કીધેલું છે મમ્મી પપ્પાએ કે આપણે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ આપણને કંઈ પણ કહે તો આપણે એકદમ શાંતિથી લેટ ગો રાખવાનું, એમ તો જ આપણે આગળ વધી શકીએ. ઓકે. છેલ્લે મારો તમને બંનેને એક જ સવાલ હતો કે એક ગુજરાતી કલાકાર તરીકે તમે બંને કામ કરી રહ્યા છો,
કયો વારસો આવનાર પેઢી માટે તમે બંને છોડીને જવા માંગશો? એવું વારસા માટે કહીએ તો મેં હમણાં વાત કરી એમ, જે આપણા જેટલા જૂના ગીતો છે આપણી સંસ્કૃતિના, એમાંથી કૃષ્ણ ભગવાનના લો કે કોઈ પણ પ્રદેશના લો, પ્રાંતના લો, એ જ્યાં સુધી આપણા અહીંયા જીવંત રહેશે ત્યાં સુધી આપણા વારસાને કશું નહીં થાય. બિલકુલ. આપણી સંસ્કૃતિને પહેલા સાચવીને આપણે મીન્સ કે ભગવાન માતાજીના સોંગ જ પ્રિફર કરવા જોઈએ વધારે, અને બને ત્યાં સુધી પહેલા તો માતાજી એન્ડ સારી રીતે સારું પરફોર્મન્સ આપવું જોઈએ. કોઈનું ક્યારે પણ કોઈ દિલ ના દુભાય એવું કામ કરવું જોઈએ. આ વાત એકદમ સાચી કરી તમે. ઓકે, થેન્ક યુ સો મચ ધ્રુવમ અને પિયા, તમે અમારી સાથે જોડ્યા અને મજા આવી વાત કરવાની તમારા બંને સાથે. તો દર્શક મિત્રો, આજે આપણે ધ્રુવમ અને પિયા સાથે વાત કરી, જેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, લોકોને મનોરંજન આપે છે, ગુજરાતી ગીતો સાથે જોડાયેલા છે. ફરી મળીશું એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.